તો આ તરફ દેવભૂમિ દ્વારકાની અંદર પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। કલ્યાણપુરના સતાપરનો સિંગની ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। કલ્યાણપુર તાલુકા ઉપરવાસના વરસાદી પાણીથી ડેમ ભરાઈ ચૂક્યો છે। જે રીતે દ્વારકામાં સતત વરસાદ થઈ રહ્યો છે। હર્ષદ, ગાધવી, દેવળિયા અને ચાકલા સહિતના ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ છે અને આ ડેમની સ્થિતિ આપ જોઈ શકો છો। આ સિંગની ડેમના દ્રશ્યો છે। જે રીતે ભારે વરસાદ વરસ્યો, અહીં ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। કલ્યાણપુરના સતાપરનો આ સિંગની ડેમના આ દ્રશ્યો જોઈ શકાય છે। ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। સિંચાઈના પાણીની કોઈ મુશ્કેલી ખેડૂતોને નહીં રહે, જે રીતે વરસાદનું પાણી આ ડેમની અંદર જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદથી દેવભૂમિ દ્વારકામાં જળબંબાકાર છે અને કલ્યાણપુરના સતાપરનો આ સિંગની ડેમ છે કે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। તો દ્વારકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ક્યાંક અતિ ભારે વરસાદ ખાબક્યો તો ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે। અહીં કલ્યાણ પંથકની અંદર રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે। રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ થઈ છે। 6 ઇંચ વરસાદના પગલે કલ્યાણપુર, હરિપર, ભાટિયા, ટંકારિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તાર પાણી થઈ ગયા છે। ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। દ્વારકાના લાંબા ગામે પણ મુશળધાર વરસાદ થયો। ભારે વરસાદને કારણે કલ્યાણપુરનો વાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। વાડી અને ખેતરોની જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તરફ જામખંભાળિયા પંથકમાં પણ વરસેલા મુશળધાર વરસાદથી મોવાણ ગામની કુંતી નદીમાં ઘોડાપૂર આવતા સુરાપુરા દાદાના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। કુંતી નદીમાં પૂરને કારણે દ્વારકા લીંબડી સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। આ તરફ કલ્યાણપુર તાલુકામાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો। હજુ પણ ગઈકાલે વરસેલા વરસાદના પાણી ઓસર્યા નથી, ત્યાં ફરીથી વરસાદી માહોલ જામતા લોકોના જીવ પડીકે બંધાયા છે। આ તરફ ભારે વરસાદને કારણે સતાપર ગામનો સિંદણી ડેમ પૂર્ણતઃ સપાટી પર પહોંચી ગયો છે। ઉપરાંત દેવળિયા, સતાપર, લાંબા, ચાચણાલા સહિતના ગ્રામ્ય પંથકમાં સિંચાઈ માટે ડેમ ઓવરફ્લો થયા છે। કલ્યાણપુર પંથકમાં વરસાદને કારણે ભાટિયા, ભોગાત સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા। હાલ તો લોકો જોખમી રીતે હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા છે। તો કલ્યાણપુર બાદ ખંભાળિયા પંથકમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે રામનાથ સોસાયટી, નગર ગેટ, સોની બજાર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે।